नमो ओम भास्कराय नमो ओम सूर्याय नमो ओम खगाय नमो ओम आदित्यनारायण नमो ओम भास्कराय नमो ओम सूर्याय नमो ओम खगाय नमो ओम आदित्यनारायण नमो ओम भास्कराय नमो ओम सूर्याय नमो ओम आदित्यनारायण नमो ओम भास्कराय नमो सूर्याय नारायण नमो सूर्याय नमो ओम भास्कराय नमो ओम हाय गाइस આપણા છોડને પાણી પીવડાવીએ ધાબા પર કુંડા મસ્ત છે આ તુલસી છે એની જોડે કયું થયું છે મને નથી ખબર પછી આ પથરીનો છોડ છે આ મરચીનો છે આ અમારું એલોવેરા છે અમારું એલોવેરા છે આ છે અમારો અજમો આ અમારો ફુદીનો છે આ અમારો ટેરેસ છે ટેરેસ પર ઉભા છીએ મિત્રો અને આજનો વ્લોગ આપણે સૂર્યનારાયણને જળ ચડાવીને શરૂ કર્યો છે શરૂઆત એને કરી છે તો બધાને ગુડ મોર્નિંગ ઓકે હેવ અ નાઇસ ડે ગુડ મોર્નિંગ અને આપણે આજે છે ને આપણી જે યુટ્યુબ ચેનલની જર્ની છે એના વિશે થોડું બતાવવાનો પ્રયત્ન કરીશું ઓકે જે કંઈ છે રિયાલિટી ક્યારે શરૂ કરી હતી અને શું સ્ટ્રગલ કરી છે કેવી કેવી તકલીફો પડી છે આ બધી વાત તમને કરીશું ઓકે તો વિડીયોમાં આગળ બન્યા રહેજો અને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને આટલી બધી શાંતિ કેમ લાગે સોસાયટીમાં તને ખબર છે આપણે અહીં અડાજણમાં શાંતિ જ લાગે નહીં શાંતિ લાગવાનું બીજું રીઝન છે બોલ શું શાંતિ છે બોલ શાંતિ લાગવાનું કારણ શું હશે મને શું ખબર એચએસસી બોર્ડની પરીક્ષા ચાલે છે સોસાયટીઓમાં મેદાનો ખાલી છે સોસાયટીઓ ખાલી છે ફિલ્મ થિયેટરો ખાલી છે બધું ખાલી છે હું યાદ રાખે તું આ યાદ ના રહે મગજ ચલાવ આજુબાજુનું વાતાવરણ જો ગ્લોબલ વોર્મિંગ થઈ ગયું લાગે છે ચલો નીચે હવે બની ગયા મગ બની ગયા બને છે મારે સ્કૂલ જવાનું મોડું થાય પછી મગ બની ગયા સુપરવિઝન છે 12મા વાળાનું કોમર્સનું પેપર છે અમારા 12માનું સેન્ટર છે હજુ બને ત્યારે આપું નાસ્તો તમને હજી બને છે ફણગાવેલા મગ છે આજે આપણે વઘારી દીધા અમે ફણગાવેલા મગ આ લોકોને બહુ ભાવે છે અત્યારે ભાખરી બનાવશું નાસ્તામાં ચા તો અમારા ઘરમાં કોઈ પીતું જ નથી હું પીવું છું કોઈ વાર પીવે હા સત્યમ શિવમ સુંદરમ અમે હું મારી ડોટર તો ચા જ નથી નહીં મને ઈચ્છા થાય ત્યારે મિત્રો હું પી લઉં કોઈ વાર ચા અને ના થાય એટલે એને યાદ ન રહે પેલા હું પીતો તો ડેલી પણ હવે કોઈ વાર ડાયાબિટીસ આવે પછી કોઈ વાર ના પીવું સાંભળે લિયો જો બાંધ સેના પર બેસાડ્યો પલક પલંગ પર બેસાડી ના જગ્યાએ પલંગ થઈ છે જોતો લિયો એ લિયો લિયો એ ભાઈ ગો ચાલ શું સાંજના જમવામાં શું બનાવવાની આજે પનીર કાઠી રોલ ઓકે એના માટે તૈયારી થઈ રહી છે એમ કેપ્સિકમ 3 કલરના બેલ પેપર યલો ગ્રીન રેડ ઓકે ગ્રીન તો કાપી નાખ્યું અને ડુંગળી કાપતા કાપતા વાગી ગયું ચપ્પુ આ ચપ્પા જેવા છે આ ચપ્પા આવા ના વપરાય ધારદાર ચપ્પા આવે ને એટલે ચપ્પા પટ્ટી ચપ્પા આવવાનો જાડા આવે ને પણ આજ મને ફાવે તો વાગે તો સહન નહીં કરવું પડે ચોપિંગ કરવું હોય ને તો આજ ચપ્પુ કામ આવે તો હવે કાઠી રોલ ફ્રેન્કી જેવું તૈયાર થઈ ગયું થઈ ગયો જમવાનું તૈયાર ઓકે આ શું છે આ જે કેપ્સિકમ બાજુ આ આપણે પનીર મેરિનેટ કરીને સેલો ફ્રાય કર્યા આ પનીર છે આ સલાડ છે પછી આ સલાડ આ કેપ્સિકમ ને કાંદાને સમાર્યું હતું ને એનું આ રીતે મસાલો કરીને અચ્છા બધું સાતળી દેવાનું પાથરી દેવાનું આ પ્રમાણે અને આવે આમ પાથરી દેવાનું આવે ઓકે સારું લાગે પનીર એટલે હેલ્ધી કહેવાય બહાર આના ઘણા અને કઈ તળવા બળવાનું નહીં બસ આવી રીતે રોલ કરીને ખાઈ લેવા આ તૈયાર લો કોણ ખાવાનું છે તારે પનીર વાળું ખાવું ટમેટો સોસ વાળું ચાલશે એટલે ખાવા માટે પલક તો લીંબુ નીચો છે
એ તો લીંબુ માટેની તો આમ ગમે એટલા લીંબુ મોંઘા હોય ને અમારા ઘરમાં લીંબુ તો ડેઈલી એને જોઈએ. બરાબર. લીંબુ તો દેવાનો. કેવી થઈ કલર મસ્ત. મસ્ત. ટામેટર સોસ સારું લાગે છે ને? બહાર ખાવ કેટલા નહીં આવે? તો કોને ખબર કેટલા અલગ ખાતી હોય. અલગ અલગ 200 price. રૂપિયાની 200 હોય. રે, 300 200 રે. રૂપિયાની હવે અહીંયા ઘરે 200 રૂપિયા હું 100 રૂપિયા નથી આવે. ઘરે બનાવીને ખવાય તો પછી ચાલો મારી તૈયાર કરો. તમારી તૈયાર કરું છું. આટલો આટલો સોસ લગાવું ચાલશે? તો ફ્રેન્ડ્સ આપણે તમને પ્રોમિસ કર્યું હતું ને કે આપણે તમને થોડી યુટ્યુબ જર્ની બતાવશું. તો લગભગ મારી પાસે નોટ છે કેમ કે મેં મારા યુટ્યુબ ચેનલનો આખો ડેટા કાઢ્યો છે જે તમને કહેવા જેવો હતો એ. તો નોટ હું લઈને બેઠો છું. ઓકે, એટલે આપણને યાદ રહે. તો અમે છે ને લગભગ કોરોના પહેલાં 2021ની અંદર જુલાઈ 28 2021ની અંદર પ્રથમ વિડીયો અમે અપલોડ કરેલો. આપણે કેવડી ગયેલા ખબર છે? અમે કેવડી ગયેલા મિત્રો. કેવડી ઇકો ટુરિઝમ સાઇટ છે એનો વિડીયો આપણે બનાવેલો. પણ એ વિડીયો છે ને અમે યુટ્યુબમાં અપલોડ કરશું એવું ક્યારે વિચાર્યું નતું. પણ પછી પાછળથી મહિના 2 મહિના પછી અમે એને આ યુટ્યુબ ચેનલની અંદર ચેનલ બનાવીને અપલોડ કર્યો હતો. એ પહેલો વિડીયો છે અમારો પેલો. તો મિત્રો અમે અમારી જર્ની એટલા માટે બતાવીએ છીએ કે લાઈફની અંદર સ્ટ્રગલિંગ કરવું જોઈએ અને સ્ટ્રગલિંગ કર્યા જ કરવાનું પોતાનું કોઈ પણ કામ હોય મિત્રો. ઓકે, એટલે અમે તો નાના માણસો છીએ. મોટિવેશન આપનારા તો ઘણા બધા વિડીયો બનાવતા હોય છે પણ કદાચ અમારામાંથી કોઈને ઇન્સ્પિરેશન મળે તો તે પછી અમે લગભગ ફેબ્રુઆરી મહિનામાં 2022માં ફેબ્રુઆરીમાં સખત કામ કર્યું. આપણે દરરોજ વિડીયો બનાવવા જતા ખબર? અમે ડેઈલી એક કઈ દિવસ બેઠા નથી. એક દિવસ તમને હું સ્કૂલેથી આવે ને એટલે તરત જ અમે તૈયાર થઈને નીકળી જ જતા બધે ફરતા. ફેબ્રુઆરી 2022માં 14 ના વિડીયો તમે કદાચ યુટ્યુબમાં જો 14, 15, 16, 18, 19, 20, 21, 23, 24, 25, 26 એક પણ દિવસ બાકી નથી અમે અપલોડ કર્યા જ કરો. એ પણ પાછા ઘરના નહીં, એમાં કોઈક જ વિડીયો બહારના જ વિડીયો. ઘણા બધા ફૂડના વિડીયો અમે ફૂડ વિલોગ જે બનાવતા હતા બહાર ફરીને એ ચાલુ કરેલા. આપણને અહીંયા તકલીફ ઘણી વાર પડેલી. કેમ? બહુ પડી છે. એકવાર આપણે ઉધના દરવાજા પેલો પાણીપુરી વાળાનો વિડીયો બનાવવા ગયેલા તો હતો જ નહીં હોય. એ હતો ને એ તકલીફ પડી અને ઘરે ગયા. પછી એને ફોન કર્યો, પછી કે બીજે દિવસે આવજો. પછી અમે બીજે દિવસે ગયા હતા. આવી તકલીફો પડી. અને બીજી એક તકલીફ એ પડેલી કે આપણી પાસે જે મોબાઈલ હતો એમાં ત્યારે અમારી પાસે વાયર વાળું માઇક હતું. અત્યારે તો આપણે માઇક્રોફોન જેવું વાપરીએ છીએ તો વાયર વાળા માઇક થી જયારે વાપરતા ત્યારે હસતા હતા લોકો. ખબર? યંગસ્ટરો હોય ને હસતા હતા. પણ અમે એ યંગસ્ટરો હસીને નીકળી ગયા કે આ લોકો શું કરે છે એમ. ઓકે, તો એ નીકળી ગયા છતાં અમને તો ખ્યાલ આવી ગયો કે આ લોકો અમારી ઉપર હસ્યા કે અમે રોડ સાઈડે આ પ્રમાણે વિડીયો રેકોર્ડિંગ કરીએ છીએ. ઓકે, પણ અમે તે વખતે અમારું માઇન્ડ એટલું સટીક હતું અમે એને ધ્યાનમાં ના લીધું. બાકી આવી પણ મુસીબતો આવે. તમારા કામ પર હસવાવાળા પણ હોય મિત્રો. અમારા કામ પર પણ હસવાવાળા છે. ઓકે, તો એ આપણે તે છોકરા હસતા હતા પણ છતાં આપણે ધ્યાનમાં લીધું. આપણે વિડીયો બનાવીને અમે વિડીયો બધા બનાવ્યા પણ અમને જરાય શરમ કે એવું કઈ આવતું જ નહીં. અમે અમારા કામ શરૂઆતમાં આવતું. હા, નવ 1-2 વિડીયો બનાવ્યા ત્યાં સુધી શરૂઆતમાં મને શું કહેતી કેવું કે આ રોડ પર ઉભું રહેવાય, અહીંયા આ બધું પૂછાય, હું ના જઉં, તમે પૂછો, હું ના કરું. પણ પછી ધીમે ધીમે શરમ જતી રહી. પછી કોઈના પર ધ્યાન જ નતા દેતા. એટલે એ કામ માટે યુઝ ટુ થઈ ગયા આપણે. હવે મિત્રો એટલે શરૂઆતમાં તકલીફો તો પડવાની, લોકોની કોમેન્ટો આવવાની, લોકો તમને મોઢે કહેવા વાળા હશે. અમે વાત કરીએ આગળ, બહુ લાંબી વાત ના થાય. ત્યાર પછી અમે બારડોલી છે, જામનગર છે, નડિયાદ છે, આણંદના પણ વિડીયો છે. બરાબર છે. મહાબળેશ્વરના વિડીયો જયારે હું પ્રવાસમાં ગયો હતો સ્કૂલમાંથી ત્યારે મહાબળેશ્વરના છે. પછી આપણે ગોવાની આખી સિરીઝ આખી ગોવાના મસ્ત વિડીયો મિત્રો તમે ન જોયો જોઈ લેજો એકવાર. ઓકે, ગોવાની આખી સિરીઝ બતાવી છે અને અમારા ઘરના કોઈ પણ સેલિબ્રેશનના વિડીયો પણ આપણે મૂકેલા છે. અને અમે આ બધું કામ છે ને મિત્રો તમને ખુલ્લા દિલથી કહું, Vivo Z1 Pro આજે પણ આ વિડીયો રેકોર્ડ થયો છે એ 14,000ના મોબાઈલ થી હું 3 વર્ષથી 3.5 વર્ષથી આ વિડીયો રેકોર્ડ કરું છું. 14,000ની કિંમતમાં મેં આજથી 3 વર્ષ પહેલા મોબાઈલ લીધો અને હજી પણ મારા સ્ટેન્ડ પર લાગેલો છે. બરાબર, આ વિડીયો પણ એનાથી તમે જોઈ રહ્યા છો. તો અને બાજુમાં માઇક્રોફોન છે, 1200 રૂપિયાનો માઇક્રોફોન છે અને એના 2 સ્પીકર એક અહીંયા અને અહીંયા લાગેલા છે, 2 લાઈન વાળા છે. આ 1200 રૂપિયાના સ્પીકર એટલે કે માઇક્રોફોન થી અમે આ રેકોર્ડિંગ કરી રહ્યા છીએ. મિત્રો અમે જાજો ખર્ચો કોઈ કર્યો નથી પણ હવે કોમ્પિટિશન વધી ગઈ છે એટલે અમે એક મોબાઈલ લેવાનું નક્કી કર્યું છે. બરાબર, V30 Pro વિવો ની અંદર આવેલો છે. 42-48 અંદર કિંમત છે. હિંમત થતી નથી અઠવાડિયાથી ઊંચાઈએ છીએ આટલો બધો ખર્ચો કરો કેમ કે આપણે મિડલ ફેમિલીના માણસો તો થોડું ઊંચાઈએ છીએ પણ છતાં સાહસ કરી નાખીએ. ઓકે, આપણા દર્શકો કદાચ લાઈક કરશે ને શેર કરશે ને કોમેન્ટ કરશે ને તો પણ કદાચ 42-48 હજારનું વળતર આપણને મળી જશે. કેમ? મે 10, 2022 ની અંદર અમે વરાછાની અંદર
જે હીરાબાગ સર્કલ છે ત્યાં કાકા કાકીની લસ્સી વાળો એક ભાઈ બેસતા. એ પાછું એ વિડીયોમાં એ છે એ આ તો ના જ પડતા તમારે એવો વિડીયો નથી બનાવો, પણ મેં જીદ કરી કે કાકા કાકીની લસ્સીનો વિડીયો બનાવો જ છે. એને જ અમને આગળ લાવ્યા, એને જ અમને વ્યૂઝ ઘણા બધા આપી દીધા. અમારી ચેનલ મોનેટાઇઝ થાય એટલા વ્યૂઝ આપી દીધા. હવે મેં લખેલું છે, હું ડેટા બતાવું મિત્રો. હજી પણ તમે મારા યુટ્યુબ ચેનલમાં જઈને કાકા કાકીની લસ્સી લખશો ને એટલે વિડીયો આવશે. તે દિવસે મેં મૂછો પણ કાઢી નાખી હતી. ચાલો થોડી મૂછો કાઢી નાખ. મૂછો અચાનક થોડી દબાવાયો નીકળી તો મૂછો નીકળી ગઈ. તો એ વાયર વાળા માઇક્રોફોન તે વિડીયો મેં બનાવ્યો કાકા કાકીની લસ્સી. મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને શેર કરો. ઓકે, એ જ અમારું મહેનતાણું છે. તમે અમને ચૂકવો છો. ઓકે, આવજો, બાય બાય, મળીએ આવતીકાલે. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ, અને પછી વંદે માતરમ. ચાલો.